જય મહાદેવ હર. જય ભોલેનાથ. રાજા હતો. રાજાને કાંઈ બાળ પૂછવું નહીં તો ગામ આખાને જે વર મોડું થયું હોય તો ગામ આખામાં રાજા અનાજ પૂરું પાડે. તો એવા 7 દુષ્કાળ પડ્યા. રાજાના ભંડારે પણ ખાલી થવા લાગ્યા. પછી એના ગામડા હોય અમુક 500 ગામડા હોય, 1800 પાદરનો ધણી હોય, 500 પાદરનો ધણી હોય, આ બધા નોખા નોખા બધા એ એના જે લગતા પડે એ ગામડા બધા એવું રાજા રાખતા પહેલાં. પછી એક દિન સમયે 7 કાળ આવ ઢેફા કાળ પીડ્યા. 7 કાળ વરસાદ નહીં. પછી રાજો મૂંઝાણો કે હવે શું કરવું. પછી એ પહેલાં એક કોઈક હશે એવો માણા, કોઈક એવો અધેકો કે ઈર્ષાવાળો એવું કંઈક જાણતો હોય છે. તે હરણની હિંગળીએ એણે કાળો ધાગો બાંધી દીધો. તેવા ઉપરા ઉપર 7 દુષ્કાળ પડ્યા. હાહાકાર મચી ગયો ભાઈ. રાજાના ભંડારે ખાલી થવા મળ્યા. પછી ગામમાં સાધુ આવ્યા અને સંતોએ કીધું ભાઈ આ 7 કાળ પીડ્યા છે તમારા રજવાડામાં. બીજે બધે સારું, અમુક રજવાડામાં તો જે ઓના રાજાના હેઠે ગામ હોય ને એ રીતના ગામમાં તે દુષ્કાળ 7 કાળ પડી ગયા. તો બીજા રાજાને ત્યાં સહાય કરીને બધું અનાજ બનાજ બધું પૂરું પાડતા. આ બધું યુગની વાત છે ભાઈ. આ આજકાલની વાત નથી, પહેલાંની વાત, બહુ પહેલાંની વાત. 4, 7, 8, 10 પેઢી પહેલાંની વાત હોય તો કહેવાતું નથી. આ સફેદનો કાળ પીડ્યો એ બધા વડીલો વાતું કરે કે ભાઈ સફેદનો કાળ હાવ ઢેફા કાળ પીડ્યો તો એ વાતું કરે તો આપણે સાંભળીએ. આપણે એ કાળ જોયેલો નહીં. પછી સંતોએ કીધું ભાઈ હરણની હિંગળીએ ધાગો બાંધેલો છે કાળો, અને એ ધાગો તમે છોડી નાખો એટલે બારે ખાંગા થાય. એ તો ભાઈ રાજા ઘોડીએ ચડીને હરણ ગોચ્યું અને પકડીને હરણની હિંગળીએથી એ કાળો ધાગો છોડ્યો અને બારે ખાંગા થયા ભાઈ. અને આનંદમાં આનંદ આવી ગયો. આખો બધા રજવાડાના ગામડા હતા કે નહીં વરસાદ થયો ભાઈ, વરસાદ થયો, બહુ સારું. 7 વરસે કાળ એવા દુષ્કાળ ભર્યા એટલે પછી વરસાદ તો થયો એટલો સારો લાગે. માણા ખાવા મળ્યા. કોઈ પાણી નહીં, કાંઈ નહીં, કાંઈ ખાવા પર કાંઈ મળે નહીં. છોકરા ખાઈ જાય બધું. માલ હોય તો માલ ખાવા મળે. પેટ ભાઈ ભૂખ કાંઈ થોડી હગી થાય. આવો સમય કંઈ હતો નહીં પહેલાં. પછી સારા વરસ થયા ને પછી 2-4 વરસ ગયા. રાજાને ઘેરે સંતાન નહીં. રાજાને વિચાર આવ્યો ભાઈ મારે સંતાન નથી તો એનું કંઈક મારે હવે કંઈક કરવું જોઈએ. મનોમન વિચાર કરે. પછી અનાજ ના પાકે તો અનાજ બધા લોકો રાજાના રજવાડામાં નાખ્યા. 12 મહિના હાલે જોવે એટલું રાખે, બાકી રજવાડામાં જમા કરી દીધું. કોઈ કાંઈ રાખતા નહીં. આવો રિવાજ પહેલાંના સમયમાં. પછી એક દિન સમયે પાછો જેવો તેવો દુષ્કાળ પડ્યો. પાક્યું ન પાક્યું, અડધામાં પાક્યું, અડધી દહીંમાં પાક્યું, ન પાક્યું એવું. પછી અનાજ જ્યાં નથી પાક્યું એ ત્યાં ઘરે ઘરે અનાજ નાખવા ગયા. તો એક વ્યક્તિએ અનાજ પાછું આવવા દીધું. એ કે મારે આ અનાજ ન જોવે. કેમ? કે તમારી ઘરે દીકરો નથી, વાંચ્યોને અમારે ખાવું નથી, એમને મરી જાય, બાકી તમારું અમારે નથી ખાવું. તો રાજાને વહેમું લાગ્યું. વડે ચડીને આવું બોલ્યો. રહી વહેમું લાગ્યું, લાગવાવાળું લાગ્યું કે હા ગામનો મારો પ્રજા મને જો વડે ચડીને કહેતો હોય તો મારે કંઈક હવે આનું ઉપાય કરવું જોઈએ, કાં દીવ દઈ દો. પછી રાજા જંગલમાં જાય ઘોડી લઈને. હારે બે એના માણસો હારે શિશુપાળાની માણસો જે હોય રજવાડાના સિપાહીઓ બે હારે ગયા ભાલા લઈ. અને ગુર વડલો હતો જોરદાર. ત્યાં રાજાએ વિહામો કર્યો. પાંદડા બહુ હતા. પછી એના સિપાહીઓ બે હારે હતા. એને બધી ચોખવડી કરી, પાંદડા હટાવ્યા. તો ભગવાન ભોળાનાથની થોડીક નાની એવી લીંગ નીકળી, જોવા મળી. પછી સિપાહીઓને કીધું કે તમે હવે વૈયા જાઓ, મારે આ થાન બરાબર છે. ભગવાન ભોળાનાથની લીંગ છે, અહીંયા થાળું છે, અને આ વડલો બહુ ગુર સારો છે. હવે હું અહીંયા રોકાઈ જાઉં. પછી સિપાહીઓ બે વૈયા ગયા. અને રાજા
પેઢેથી પન્યું છોડી ગાળીઓ બાંધ્યો અને ટાંટિયાથી બાંધી ઊંધે માથે લેબીડા વડવાએ બાંધી ટાંટિયા બે બાંધીને ઊંધે માથે ચા ભગવાન ભોળાનાથ લિંગ ઉપર ઊંધે માથે ચા ને ઘણો સમય વયો ગયો તો 4 પરાધી આવ્યા એટલે પરાધી એટલે વાઘરી બોકડા લઈને આવ્યા જીવતા અને લિંગ માથે પછાડ્યા માથા લિંગ લોહી લુહાણ થઈ ગઈ છે અને તો ભગવાન અકળાઈ ગયા અને પ્રગટ થયા ભોળાનાથ એમ કહે છે કે ભાઈ માગ તું તો ભોળાનાથ પાસે વરદાન માગ્યું તો ઓલા વાઘરીએ જે પારાધી હતા એણે એમ કીધું છે કે ભાઈ મારે બાળ બચ્ચા નથી મારે શેર માતાની માટીની ખોટ છે તો મને એક બાળક આપો છતાં તો ભગવાને કહી દીધું ને એ પારાધી વૈયાઈ ગયા છે પારાધી વૈયાઈ ગયા પછી રાજા ઊંધે માથે કેટલાય વર્ષો વૈયાઈ ગયા અને એને વિચાર આવ્યો કે ઓહો હું તો આ વર્ષોથી ઊંધે માથે લગડું છું અને એણે તો બોકડા ચડાવ્યા હું તો હવે મારું માથું ભટકાવીને મારી નાખું ગયો જીવ દઈ દઉં માથું વધુ ચડાવી દઉં છે એ તો ભાઈ પેડમાં તલવાર હતી ખબનાની મૈયાની ત્યાં એને ટાંટીએથી લઈ કન્યું કાપી નાખ્યું કાપીને હડપનારાને હેઠા આવ્યા આવીને ભોળાનાથને કીધું સમજ્યા કે ઈવડે પરાથી સારા આવ્યા એણે તમને બોકડો ચડાવ્યો વધેર્યો હું મારું માથું વધેરી નાખું તમને કેટલાય વર્ષોથી યુગથી હું તમને તપસ્યા કરું તમે મને પસંદ નથી થતા પછી તો તલવાર લીધી માથાના વાળ પકડ્યા ગામ ડોકે તલવાર મારવા ગયા તરત ભગવાન પ્રગટ થયા ભોળાનાથ સાક્ષાત્કાર માગ બચાવી ભગવાન હું માગું તો ખરો એ તો કંઈ મને વાંધો નથી તમે મને પ્રસન્ન થયા તમે મને વરદાન દેવા જ આવ્યા છો તમે મને વરદાન દેવો મને ખબર છે પણ મારે એક તમને પહેલાં એક વાત પૂછવી છે એ કે પૂછ બેટા પૂછ કે રાજા કહે છે કે હું વર્ષોથી તપ કરું ઊંધે માથે એટલા વર્ષો વીજાઈ ગયા તો તમે મારી સામું ન જોયું ને ઓલો 1 કલાકની અડધી કલાકની અંદર વિયળવીને વીયો જો બોકડો લિંગ માથે પછાડ્યો અને તમે વરદાન આપી દીધું એ કે હા વરદાન મેં આપ્યું છે એનું કારણ શું એ કે તાત્કાલિક તમે એને વરદાન આપી દીધું હું તો ભૂખ્યો તરસ્યો કેટલાય વર્ષો કાઢી નાખ્યા ઊંધે માથે તો ભગવાને કીધું કે ભાઈ રાજાને કીધું કે તું સીધો એમને માર્યો જા તને આપો તને ખબર પડી જાય કે ભાઈ હું એને વરદાન આપ્યું તને ખ્યાલ આવી જાય જા તો થોડો 1 મીટર 2 મીટર કે 3 મીટર એમ આવ્યો ખેતર અડધા ખેતરમાં ત્યાં આવી રસ્તામાં ત્યાં એક ઊંડો ભરાયેલો પોદળો ગયો તે એની નજર પોદળામાં ગઈ લાખો કરોડો એક મનભાઈ હીરો કટપટ થાય ભાઈ એ નજર રાજાની ત્યાં ગઈ ઓહો આમાં તો હીરું છે નીકળી ગયું પોદળામાં છાણ બધું ખાઈ ગયું હીરો ખતમ થઈ ગયો પોદળો અને પાછો ગયો ભગવાને પૂછ્યું કે ભાઈ રાજન તે શું જોયું કે ભગવાન મેં પોદળો જોયો બહેનો અને એની ઉપર નજર ગઈ તો હીરું હતી ખતબત થતી હતી તો બસ મેં એ રીતે એને વરદાન આપ્યું છે અને હાલે હું તને આ ફળ દઉં છું તારી હનુમાનની રાણી છે હનુમાનથી એને તું આ ફળ ખવડાવી દે તને ભગવાન દીકરો આપશે હું આપું તને સાક્ષાત્કાર તારે ઘેરે દીકરો થાય દેવ જેવો બહુ સારું રાજા ઘેર આવ્યા તો હનુમાનથી રાણી હતી એને એ ફળ ખવડાવ્યું તો મહિના સારા દિવસો દેખાડા 9 મહિને દીકરો આવ્યો રાજાનો કુંવર જેવો દેવના રૂપ જેવો અને દીએ વધે રાજ્ય વધે તો ભાઈ શિકારે સીડ્યો તો શિકારે સીડ્યો જંગલમાં ગયો તો ડોશીને મા દીકરો 2 રહે કોઈ વસ્તુ વસ્ત્રે એની માથે પાંદડા વીટેલા એને એ સ્થિતિમાં રહે અને જોયું દૃશ્ય રાજાનો કુંવર તરસ્યો હતો અને પાણી માગ્યું તો ઝૂંપડાની અંદરથી ડોશીમાં નીકળ્યા ગ્લાસ ભરીને આપ્યો પાણી પીધું રાજાએ કુંવરે પીને જતો રહ્યો પછી એક દિન સમયે નારદજી ત્યાંથી નીકળ્યા તો એને એમ થયું કે ઓહો આ મા દીકરો ઝૂંપડામાં રહે પહેરવા વસ્ત્ર નથી ખાવા કાંઈ ધાન નથી આ ભડવાઈઓને ઉંબરાના ટેટા ખાઈને જિંદગી ચેપડી ખાઈને જિંદગી ગુજારે છે તો એને આશ્ચર્ય લાગ્યું
કે બહુ કહેવાય કે ભગવાન પાસે મારે જવું છે ભોળાનાથ પાસે. ભોળાનાથ પાસે ગયા છે, વાત કરી, હે ભગવાન, મેં એક દ્રશ્ય જોયું છે, માટીકડો રહે છે ગામના પાદરમાં, જંગલ છે સામે કાંઠે, એમાં માટીકડો બે રહે છે, એને પહેરવા વસ્ત્ર નથી, ખાવા ધાન નથી, તો આ કેમ એમ? એ ભગવાને કીધું ભાઈ એના કર્મ એ ભોગવે છે ને એમાં કાંઈ બહુ ઊંડું વિતરે જેવું નથી, સૌના કર્મ બહુ ભોગવે છે ભાઈ. તો નારદજીએ એમ કીધું કે તમે એક તક આપો, એક મોક આપો, પણ એના ભાગમાં જ કાંઈ નથી, એના કર્મ ભોગવે છે ભાઈ, તું રહેવા દે ને. નારદજીએ ભોળાનાથ કે નહીં એક તક. તો કે નારદજી તારે જોવું છે? કે હા મારે જોવું છે. તો જાય કે 3 વરદાન આપી દે એને. 3 વરદાનમાં કીધું કે આ જા દઈને નારદજી પાસે ઝૂંપડે આવ્યા. મા દીકરો બે હતા ને નારદજીએ વરદાન આપ્યું મા દીકરાને કે માગો માગો, આ તમારી સ્થિતિ અમારેથી જોયા નથી જતી, કે તમારી સ્થિતિ બહુ પરિસ્થિતિ ખરાબ છે, પહેરવા વસ્ત્ર નથી, ખાવા ધાન નથી, તો તમે માગો, હું પ્રસન્ન કરું. ભોળાનાથે મને મોકલ્યો છે. તો મા દીકરાએ 2 થી 3 વરદાન માગ્યા, જે બહુ સારું. 3 વરદાન માગ્યા ને નારદજી વૈયા ગયા. પછી પાછો એનો એ રાજાનો કુંવર ભાઈ ઘોડે ચડીને આવ્યો અને હાંજવારે ડોસી કાઢતી થઈને વિચાર આવ્યો. વિચાર એવો આવ્યો કે હું 16 વર્ષની સુંદરી થઈ જાઉં. મા દીકરો બે ડોસી ને દીકરો રહેતા હતા, એને ડોસી વાળતા વાળતા એવો વિચાર આવ્યો કે હું 16 વર્ષની સુંદરી થઈ જાઉં, કેવી સારી લાગુ. એ તો ભાઈ અપ્સરા બની ગઈ 16 વર્ષની. અને રાજાનો કુંવર જંગલમાં શિકાર કરવા આવ્યો અને પાણીનો તરસ્યો જો, પાણી પીવા પાછો ઝૂંપડે આવ્યો કે ભાઈ છે કોઈ ઝૂંપડામાં, મારે પાણી પીવું છે. તો ગ્લાસ ભરીને સુંદરી બહાર આવી ડોસી, ગ્લાસ ભરીને આપ્યો, પાણીનો ગ્લાસ આપ્યો અને કીધું ભગવાન, પાણીનો ગ્લાસ ભરીને આપ્યો અને રાજાના કુંવરે પાણી પીધું. પછી ડોસી હમ એક ધારું છોકરો સુંદરી હમ જોયા કર્યા રાજાના કુંવર. પછી વૈયા ગયા અને મારી જીપે ત્યાં આવ્યા મોટરે ગાડીએ. જઈને કીધું સિપાહીઓને કે આ સુંદરી અહીં ઝૂંપડામાં ન શોભે, મારા મહેલમાં શોભે, ગાવ લઈ આવો એને, મારે એને લગ્ન કરવા છે. એ તો ભાઈ સિપાહીઓ પકડીને લઈ ગયા ને મેલે ચડાવી ભાઈ છોકરીને. ડોસી તો હતી જ, એને વરદાન એવું માગ્યું કે ભગવાને વરદાન આપ્યું, એનો દુરુપયોગ કર્યો. સુંદરી બની ગઈ ને એને રાધાના નજરે ચડી ગઈ, રાધાનો કુંવર લઈ ગયો, મેલે ચડાવી ચોથામાં 3જા માળે. હવે એના ગુરુકુળમાંથી બેહારી છોકરો જંગલમાં બધું ખાવાની સીધું બધું લઈને આવી, વરણવાની ટેટા ને પેપડીઓ ને આ તે પાંદડા ને કપૂડિયા ને ખાવા હતું બેચારો આવ્યો ઝૂંપડામાં. એની માં નહીં, એની માં નહીં. તો એણે પછી વિચાર કર્યો કે ભાઈ મારી માં અહીંયા નથી ને ગઈ ક્યાં. પછી કોઈએ કીધું પાથરમાં જોયું એટલે ભાઈ આ ઝૂંપડામાં લઈ 16 વર્ષની સુંદરી રાધાના કુંવરે ઘરમાં બિહારી છે. તો છોકરાને ખ્યાલ આવ્યો કે ભાઈ મારી માં જ હોય, કે જો મારી માં જ જો ખરેખર હોય તો પછી ગધેડી બની જાય. વરદાન થઈને આવ્યા ભગવાને, નિષ્ફળ તો થાય જ નહીં. વરદાન જે માંગવું એ મળવાનું હતું, ભગવાને કીધું હતું ગધેડી બની જાય. ગધેડી બની ગઈ. તે રાધાને કુંવરને જો આ સુંદરીમાંથી ગધેડી કેમ બની ગઈ કે એને એક ભાઠો માર્યો તો દાદરા ભોંકી ભોંકી કરતી કરતી ઉતરી ગધેડી, સીધી બહાર આવી. રાધાના કુંવરનો ડોશીનો છોકરો બહાર ઊભો હતો, એ ગેટની બહાર આવી ગધેડી, કાન પકડીને ઝૂંપડે લઈ ગઈ. છોકરો લઈ ગયો ડોશીને, ગધેડીને. અને પછી કીધું છોકરાએ કે મારી માં જે સ્થિતિમાં હતી એની સ્થિતિમાં પાછી થઈ ગઈ, પાછી એની માં એની સ્થિતિમાં થઈ ગઈ. પછી ભગવાન ભોળાનાથે કીધું કે ભાઈ નારદજી આવો, તમે તમે 3 વરદાન માગ્યા હતા અને તમે આપ્યા, એને જુઓ એને કેવો ઉપયોગ કર્યો. એના ભાગમાં નથી, એના કર્મ એ ભોગવે છે બાપા, એમાં કોઈનું કાંઈ હાલતું નથી. પછી બધી વાતો ભાઈ આવી છે. પછી એક જણો કાયમ નદીને હામા કાંઠે દીવો કરવા જાય અને એની વાહ બીજો દીવો ઓલવા જાય. કાયમ એ છોકરાને એવું નિયમ કે નદીના હામા કાંઠે મારે દીવો કાયમ જગવા જવાનો, કાયમ પેટાવે. અને ઓલો છોકરો ભાળી જાય તે વાહમાં એ રીતે વાહે ઓલવા જાય.
એવું વરસ 2 વરસ હાલ્યું. કાયમ દીવો જગવે ને ઓલું ઓલવી નાખે, કાયમ જગવે ને ઓલો વાહે જઈને ઓલવી નાખે, કાયમ દીવો જગવે ને ઓલવી નાખે. પછી એક દિન સમયે વરસાદ બહુ પડ્યો અને 2 કાંઠે પાણી આવ્યું. પછી દીવો જગવા જતો તો એને એમ થયું કે આજ મારે દીવો નથી જગવવો. પછી એની વાહે એ ન જો દીવો જગવા તો ઓલો તો કાયમ જાતો જ તે વાહે ઓલો એ ખાબક્યો પાણીમાં. ખાબકીને દીવો હામા કાંઠે ઓલવા જો તો દીવો જગવેલો નહીં. ત્યાં ભગવાન પ્રગટ થયા. એ કે માઇક નાખે, એ કે ભગવાન માગું પછી. પણ મને પહેલાં એક પ્રશ્ન વધી મને હરિગુરુ સંશય થાય, મને એનો જવાબ દો કે બોલ બોલ. એ કે હું તો દીવો ઓલવવાનું કામ કરું છું, તો તમે મને પ્રગટ કેમ થયા, મને દર્શન કેમ દીધા? એ કે હા ભાઈ, ઓલો કાયમ દીવો જગવામાં આવતો હતો, તો આજ પાણી આવ્યું છે નદીમાં, તો એ ડરી ગયો કે આજ નથી જવું, અને તે તારું નિયમ અખંડ રાખ્યું. પાણી ખાપીને તું હામા કાંઠે આવ્યો, દીવો ઓલવવા આવ્યો, એટલે હું તને પસંદ થયો છું, પ્રગટ થયો છું, તને દર્શન દીધા. એટલે બધી આવી સત્યની વાતો છે બાપા. જય ભોલેનાથ, જય મહાદેવ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ, હર મહાદેવ, હર.